પોતાનો પરિવાર અને મહેમાનોને લઈ અહીંયા ભીમ ભજનમાં હાજરી આપશો અને ચૌટા ગામ સમસ્ત ચૌટા ગામને પણ વિનંતી એક સરસ મજાનું અહીંયા ભીમ ભજનનું આયોજન કરેલું હોય અમારા તમામ કલાકારો મંચ ઉપર હાજર હોય માત્ર ને માત્ર આપણી રાહ હોય જે કોઈ ભાઈના ઘરે મહેમાન ભાઈ બેઠા હોય વણકર સમાજ આયર સમાજ જે કોઈ અન્ય સમાજ ગામમાં રહેતો હોય તમામ સમગ્ર ગામને માતુશ્રી રમાબાઈ વણકર સેવા સમિતિ દ્વારા ભીમ ભજનમાં પધારવા માટે ભાવભર્યું હાર્દિક આમંત્રણ હોય અને કાર્યક્રમની શુભ શરૂઆત એવો બુદ્ધ વંદનાથી જેના હાંભળવો એક જીવનનો લાવો હોય સમાજનું ગૌરવ લઈ શકે એવા હું ભાઈ શ્રી દિનેશભાઈ ગોહિલને વિનંતી કરું કે બુદ્ધ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરશે. ભાઈ આપણે થોડાક ભજનમાં આવી રીતે બેસજો. મીટિંગો કાલે આપણે કરશું નિર્યા તમારો બાપ એટલે થોડુંક અમારું સમાન પણ જળવાઈ ગયા આપનું પણ કારણ કે આ તો સમજુ ગામ છે સાહેબ અને જાહેરાત ન કરવાની હોય વ્યવસ્થિત થોડાક બેસો એટલે અમને એમ થાય કે રાજી ખુશીથી બધા આવ્યા છે થોડોક પ્રેમ ભાવ રાખજો આ સાઉન્ડ કહેવાય એટલે બધાને વિનંતી સાહેબ અહીં ભીમ ભજનમાં પધારશો અને હું હવે દિનેશભાઈ ગોહિલને વિનંતી કરીશ કે બુદ્ધ વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરશે ભાઈ શ્રી દિનેશભાઈ ગોહિલ.
હાલો આપણે ગયા વર્ષે હતું ને એવું જ કરી દઉં હો. સર્વપ્રથમ કહેવાય કે ચૌટા ગામની ખમીર વંતી ધીંગી દર્દીના ચરણોમાં વંદન સાથે સાથે માતૃશ્રી રમાબાઈ વણકર સેવા સમિતિ દ્વારા આયોજિત ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ચૌટા ગામની ધરતી અને માતા રમાઈ સેવા સમિતિના આમંત્રણને માન આપી અને તમે સૌ મુઠ્ઠી ઉછેરા માનવીઓની અહીંયા હાજરી ઉપસ્થિતિ થઈ છે ત્યારે આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન સાથે અહીંથી આજ જે કંઈ બોલા હે ને આ કોઈ ભજનનો વિષય નથી અને ભજન હું ગાતોય નથી, કારણ કે અટાણ સુધી બિચારા બાપ દાદા ભજન કરી કરીને મારાયું ફેરવી ફેરવી મરી ગયા પણ કોઈનો ઉદ્ધાર જ ન થયો. બાબા સાહેબ આંબેડકર જીનો જન્મ થયો 14 એપ્રિલ 1891 માં. પછી કઈક આમ સમાજમાં નજર પડી, કોઈ માસ્તર દેખાણા, કોઈ વકીલ દેખાણા, કોઈ પ્રોફેસર, કોઈ કલેક્ટર, કોઈ સાંસદ, કોઈ ધારાસભ્ય, કોઈ મેયર દેખાણા. પછી નજર આમ પડી કે નહીં હવે કંઈક તો એવું કરતો ગયો એ માણસ કે જેની જન્મ જયંતિની ઉજવણી માટે કોઈને આમંત્રણ આપવું નથી પડતું. સાહેબ એ અથાગ જન્મેદની આમ રોડ ઉપર ઉતરી જાય છે. આવો એક વિશ્વનો મહાન નેતા બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન સાથે અનેક વખત લાઈવમાં બોલ્યો છું કે આજીવન જીવું ત્યાં સુધી આંબેડકરી ભૂલે સાવ વિચારધારાના પ્રચારક તરીકે સંગીતના માધ્યમ દ્વારા ઘરે ઘરે આ વાતો પહોંચે ભૂલે સાવ વિચારધારાની એ પ્રયત્નો મારે કરવાના છે. 2 3 એપ્રિલ થી ઘરેથી નીકળ્યા બધી સમિયાણું ભેરું કરીને શેઠ આમ બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાંથી ધીરે ધીરે અમદાવાદ બાજુ થઈ અને કાલે રાત્રે ચાંદખેડા પ્રોગ્રામ પૂરો કરીને તાબડતોબ નીકળી ગયા હતા. ત્યારે અમે અત્યારે અહીંયા પહોંચ્યા છે. એટલે ફરીવાર તમે જે પ્રેમ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે મારા બાપ, આ તમારા પ્રેમના ચરણોમાં મારા વંદન સાથે મને ચોવટામાં લઈ આવ્યું હોય ને બીજી વખત કોઈ તો એ પહવારી અનુસૂચિત સમાજ છે એ લોકો મને અહીંયા લઈ આવ્યા. અને 17 એપ્રિલે પાછો આપણો એક જાજરમાન ભવ્યથી ભવ્ય ડાયરો છે અહીંયા જ્યોતિરાવ ફૂલે જન્મ જયંતિ અનુસંધાન અને બાબા સાહેબ આંબેડકરજી જન્મ જયંતિ અનુસંધાન. જો એપ્રિલ મહિનો છે ને ઇતિહાસમાં બહુ મોટી મહત્વની ભૂમિકા ભજવે. જ્યોતિરાવ ફૂલેજીનો જન્મ એપ્રિલમાં, સમ્રાટ અશોકનો જન્મ એપ્રિલમાં અને ધ સિમ્બોલ ઓફ નોલેજ કાયદા પ્રધાન, હજારો કરોડો શોષિત વંચિત નિરાધારોના આધાર, મહિલાઓના મુક્તિદાતા અને જેને કોઈ અડવા તૈયાર નહોતું ને એવા અત્યાચાર અન્યાયની હતી ઘોર અંધારી રાત માનવે રીત બનાવીને બનાવી અછૂતોની જાત તેથી ઉગારવા કુળને એવા ભીમજોને રામજી જેવા. ઈ બાબા સાહેબ આંબેડકરજીના પરમ સંઘર્ષ અને માતા રમાઈના ત્યાગ અને સમર્પણની ભાવનાથી આજ આવા જાજરમાન સમૂહ લગ્નનું આયોજન આ સમાજ કરી શકે. સાહેબ તમને વાતો કરીશ આગળ ઘણી, પણ જ્યાંથી આજે કઈ કામ કરે છે ને સમાજ માટે એને તમારા સહયોગની જરૂર હોય. એક થોડોક સહયોગ આપી દો ને એટલે ઈ કામ અનેક ખંતથી કરે. આવા સહયોગની અપેક્ષા હોય. કોઈ સમૂહ લગ્ન કરતા હોય, કોઈ શિક્ષણનું કામ કરતા હોય, કોઈ સમાજ ઉદ્ધારનું કામ કરતા હોય, આ બધાને તમારા થોડાક સહયોગની અપેક્ષા હોય, બીજું કંઈ ન હોય. એટલે થોડોક સહયોગ આપી દો તો કાર્યક્રમ યાદગાર થાય. તમને આગળ વાત કરીશ રમામાં આંબેડકર ને બાબા સાહેબ આંબેડકરની. જો 1 એપ્રિલ લગ્ન નહોતા થયા, હું દાવાથી કહું છું. જેને ચોખવટ કરવી મારી સામે વહી આવજો. 4 એપ્રિલે લગ્ન થયા હતા બાબા સાહેબ આંબેડકરના ભાઈ ખલ્લાની બજારમાં. હા, એનો પુરાવો છે. શાંતિ સ્વરૂપ બોધાચાર્યનું પુસ્તક છે ને એમાં રમામાં આંબેડકરનું જીવન ચરિત્ર એમાં લખ્યું છે કે સાહેબના અને માના લગ્ન ઈ 4 એપ્રિલે થયા હતા. એ વાત પણ તમને આગળ કરીશ. પણ જ્યાંથી મારી શરૂઆત થાય છે, जिस जननी ने जन्म दिया है उस माता का मंगल होय रे, मुझ
मुझे पाला पोसा और पढ़ाया, उस पिता का मंगल होय रे, जल में थल में और गगन में, ए भाई सबका मंगल होय रे, शुद्ध धर्म धरती पर जागे, के पाप रे पराजित होय रे, इस जगत के सब दुखियारे, प्राणी का मंगल होय रे, तेरा मंगल तेरा मंगल, हम सब का मंगल होय रे, बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। આખા વિશ્વને જેણે શાંતિનો, માનવતાનો, સભ્યતાનો, કરુણતાનો સંદેશ આપ્યો, તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન સાથે સાથે સમયે સમયે બહુજન સમાજમાં જે મહાન પુરુષો જન્મા, એ આમ નજર મારી લે, છેડ બાબા સાહેબ આંબેડકર થી લઈને છેડ સાહુજી મહારાજ સુધી વયા જાઓ સાહેબ, બિરસા મુંડા થી લઈને તિલકા માંજી, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબા ફૂલે, સાહુજી મહારાજ, મહાવીર એકલવ્યને લઈ લ્યો, માં રમામાં આંબેડકર, માતા યશોધરા, ઉદાદેવી પાસી, સાવિત્રીબા ફૂલે, ફાતિમા શેખને લઈ લ્યો, ઉસ્માન શેખને લઈ લ્યો, આ તમામ જે બહુજન મહાપુરુષો થયા, તમામે માનવ સમુદાય અને સર્વ સમુદાયના કલ્યાણનો સંદેશ આપ્યો છે. અને બાબા સાહેબે તો 18 વર્ણ માટે કામ કર્યું સાહેબ, એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ સમાજ માટે એ માણસે પોતાના હાડ હોમી દીધા. આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ. અત્યાચારના પાટા પાડી દીધા હતા, પણ યાદ ન રાખ્યું મારા બાપે કે તમે મારી માથે આવું કર્યું ને હવે તમારો ઓટલો વારી દે. બિલકુલ યાદ ન રાખ્યું. તમે જે કર્યું એ તમારા કર્મ, હું તો બધાય માટે સારું કરતો જાઉં ને. આમ સંવિધાનના પાના ખોલો ને મારા બાપ, તો આર્ટિકલ 15, આર્ટિકલ 16 અને આર્ટિકલ 340 સર્વપ્રથમ ઓબીસી સમાજને હક અને અધિકાર અપાવી દીધા. આવો માનો જાયો, ભીમાબાઈનો જાયો, રામજી સકપાલનો જાયો કોઈ એક સમાજનો ન હોય સાહેબ. એ તો જેને એને વાંચ્યો હોય એને ખબર હોય. મેં વાંચ્યા એટલે કે ધાવીને દૂધ મજબૂત, ધરણી તણાને વળી પાક પૌષ્ટિક જ્યાં પાકે, એ મધ મધે પુષ્પ મકરંદ ભમરા પીએ, કોયલો ગાન ગાતી ન થાકે, અને લીલી કુંજરા નાગેર શિભોમ કાલેર, સિંધુની જ્યાં શાંતિ કરણી, એ ભલી ભારતી ભોમને વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય એ સૌરાષ્ટ્ર ધરણી, એ તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. ખૂબ સરસ મજાનું સાઉન્ડ, જોરદાર તાળીઓથી વધાવેલું ખોડિયાર સાઉન્ડ. અને ત્યારબાદ એ તાલિયું પડાય એવા ન પડી જાય કઈ, અને પડી જાય તો સારી બાબત કહેવાય. આ સમિયાણું જેને નાખ્યું છે મંડપ સર્વિસ વાળા ભાઈને પણ વધાવીએ. સાથે સાથે લાઈવ ક્યુ ચેનલ છે ભાઈ, લાઈવ ને પણ આપણે જે લાઈવના માધ્યમથી આ કાર્યક્રમનું પ્રસારણ કર્યું છે એમને પણ વધાવીએ. અહીંયા માતા રમાઈ સેવા સમિતિની આમંત્રણને માન આપીને તમામ યુવાનો, વડીલો, મુરબ્બીઓ તમારી હાજરીની ઉપસ્થિતિની ખાસ નોંધ લઈએ છે સાહેબ. શિવાનિયા ફોટો એન્ડ વિડિયો. આ ભાઈને જોરદાર તાળીઓથી વધાવો. આ બધું કચકડે કંડારીને છે ને આપણે વયા જાઉં તો આ બધું રહે પેઢીઓ જોવે કે બાબા સાહેબ ની વાતો કરવા વાળો હતો એમ. અને કોઈ અફસોસ નથી સાહેબ. જ્યારે ઓલી યાદી થાય ને આમ ફરફરિયું તૈયાર થાય ને પેટ ભરાવનું કે કેણીએ કેણીએ પેટ ભરાય હાટું જન્મ લીધો, એમાં આપણું નામ ક્યાંય નહીં આવે. એટલે એ આનંદ છે એક કે આમ જોઈ લ્યો આજ 15-16મી એપ્રિલ થઈ જાય હમણાં,
સતત એક ધારા ભીમ ડાયરા ચાલુ છે પણ તમારા બધાયના પ્રેમ અને આશીર્વાદથી હજી ડગ દીધો નથી એવાનો નથી છે 29 એપ્રિલ સુધી. હા, કારણ કે આ તો મહા ઉત્સવ છે સાહેબ, અને ડબલિયા વેળા ક્યાં આપણે કરીએ ઈ નથી મેળવતો ભાઈ. સાચું સત્ય વક્તા રંજન સભાન દિનન હિતન કાજ જો બોલે વો સચ્ચા કવિરાજ. સાહેબ તમે વાતો કરો ને કે 18 વર્ણ માટે બાબા સાહેબ આંબેડકરે કામ કર્યું છે ને ઇતિહાસ પુરાવા સાક્ષી છે ભાઈ. કે જેણે દુઃખ વેઠીને અન્ય કાજે. હા ઉસ્તાદ. અને વળી આઈ કુંવર પણ કર્યું એ નિજ રખને ટીપે ટીપે પૂર્વજ તણું તર્પણ કર્યું. વામન મહિને વિરાટ વિરલો મહિલો પાછો દિલનો દરિયા છે. એ મારો બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. દિન દર્દ દુખી જનને મધ દર્ય તારી નામ છે. એ પીડિત નો પરમાત્મા ભગવાન તું ભીમરાવ છે. દિન દર્દ દુખી જનની મધ દર્ય તારી નામ છે. આ બળેજનો રામજી મેર છે, મેરનો દીકરો, અને મેરના દીકરાએ બાબા સાહેબ વિશે લખ્યું છે. અને મને કીધું છે કે મારા શબ્દોને તમે બહુજન સાહિત્યકાર દિનેશ ગોહિલ ન્યાય એટલે દિન દર્દ દુખી જાનની મધ દરિયા તારી નામ છે. એ પીડિત નો પરમાત્મા ભગવાન તું ભીમરાવ છે. સદીઓ તળી હરિ વેદના ગોહિલ ગંભીર જયના ધામ છે. ડાક્ટર અમારા દર્દનો ભગવાન તું ભીમરાવ છે. અને ચોખ્ખું કરો, ચોખ્ખું. મારે નથી નહેરુ સામે વાંધો કે નથી ગાંધી સામે વાંધો, પણ અમારી પીડા ને મારી વેદના છે સાહેબ કે વિશ્વ જેનું સન્માન કરતું હતું બાબા સાહેબ આંબેડકરને લોહીના આહુડા રડવા પડ્યા. એટલે પીડિતો તણા પૂરા દર્દ જાણી ઘણા દર્દ ગ્રંથ દફનાવ્યા. મને બાબા સાહેબ વાલા લાગે છે જેને ત્રીજી થાય ભલે કરી લે. મને નહેરુ નથી ગમતો મને વાલા લાગે છે બાબા સાહેબ, કારણ
કે કોણીએ કલ્પના કરી હતી કે આ સમાજ આવા જાજરમાન સમૂહ લગ્નનું આયોજન કરશે? આ સમાજના દીકરા પીએસઆઈ, મામલેદાર, આઈએસ, આઈપીએસ, ક્લાસ 2 ક્લાસ 1 અધિકારી, શિક્ષક, મામલેદાર, પ્રોફેસર, ધારાસભ્ય અને સાંસદ કોઈએ કલ્પના નહોતી કરી સાહેબ. અને એક બીજી વિશેષ એ વાત છે કે આ ગામમાં જે ભાઈચારાની ભાવના છે, જે બધા હળી મળીને સંપીને કામ કરે છે, એ ભાવનાને બિરદાવું છું સાહેબ. પીડિતો તણા પૂરા દર્દ જાણી ઘણા દર્દ ગ્રંથ દફનાવ્યા. ગાંધી તણા ગજગ્રાહથી એ લેસ માત્ર નો ડર્યા. બરાબર છે. પૂના કરારે લઈ જેણે વસ કર્યા વિશ્વાસમાં. ઇતિહાસમાં જુઓ મરશે, ઇતિહાસમાં જુઓ મરશે, ઇતિહાસમાં. अपनी आजादी को हम हरगिज़ मिटा सकते नहीं. अपनी आजादी को हम हरगिज़ मिटा सकते नहीं. सर कटा सकते लेकिन सर झुका सकते नहीं. अपनी आजादी को हम हरगिज़ मिटा सकते नहीं. बाबा कदमना बादशाह भीमराव तो भीमराव से.
સાહેબ કહે છે કે માય બર્થ એઝ એ હિન્દુ, માય બર્થ એઝ એ હિન્દુ that is not my under control. My birth as a Hindu, that is not my under control. But my diet is not Hindu, that is my under control. સાહેબ હા અહીંયા કીધું છે એટલે I never compromise myself and respect. અને આંબેડકર છે ને this is a reality not formality. કઈ બનાવેલી ઇતિહાસ થોડો છે સાહેબ. આ તો અહીં ભારત ભૂમિ તો શું છે પણ વિદેશમાં અહીંના વડાપ્રધાનને જઈને ભારતની ઓળખ આપી હોય ને તો કે બાપા બુદ્ધના દેશમાંથી આવ્યો ને ભીમના દેશમાંથી આવ્યો. હા ન્યા ન કઈ 33 કરોડના દેશમાંથી આવ્યો. ન્યા કોઈ ઓળખતા જ નથી. ન્યા તો જય ભીમરાવ એટલે બે હાથ ઊંચા કરી અને એકવાર પડકારો કરે તો મને ખબર પડે કે આ બધું ઠેકાણે જાય. જય ભીમરાવ. તમને કઈ વાંધો છે? આના માટે જેટલું નથી કર્યું એટલું તમારા માટે કર્યું છે. હિન્દુ કોડ વાંચી લ્યો ને એકવાર, મારા રમામાનું જીવન ચરિત્ર, અને સૌથી વધારે આ પાટણનું પટોળું, જામનગરની બાંધણી, એ મારા બાપ પગથી માથા સુધી ઘરેણા, 15,000 નો ડ્રેસ, 20,000 નો ડ્રેસ, અને લગ્ન પ્રસંગ હોય ને બ્યુટી પાર્લરમાં હળિયા પાર્ટી હોય 4 દિન સુધી. ક્યાંથી આવ્યું બધું? આ કઈ ગુરુજીના નામની કા દેવરાજ રાવલે ત્યાંથી ન થયું. એ તો સાવિત્રીબા ફૂલે ને રમામાં આંબેડકરનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે સાહેબ. માણો મજાની જિંદગી બાબે દીધેલું દાન છે. કલમ કટારી ભીમની હાલી સચાવે છે. માણો મજાની જિંદગી બાબે દીધેલું દાન છે. હા ભાઈ બાપો બાપો વધારો સાહેબ. हर पर्वत पे मणि माणिक नहीं होते, हर हाथी के माथे पे मुक्ता मणि नहीं होती है, हर हाथी के माथे पे मुक्ता मणि नहीं होती, हर जंगल में चंदन के पेड़ नहीं होते, और हर देश में आंबेडकर नहीं होते, हर देश में आंबेडकर नहीं होते। साहब शिक्षण तना बंध मारना खोलना भीम से, शिक्षण तना बंध मारना खोलना भीम से,
ચૌટા માણો મજાની જિંદગી બાબે દિલ ઉધાર છે કલમ કટાવી ફીની હાથ સતા બેદાદ છે એક સેવક હતો ને ગરીબાઈ આટો લઈ ગઈ ભૂખ ભરડો લઈ ગઈ એટલે ગયો ગુરુની પાસે કે ગુરુદેવ મને કંઈક આપો એટલે ગુરુ કીધું જો સામે ગધેડો છે ને એને લઈ જા તો કઈ ગધેડાનું શું કરી ગુરુદેવ કંઈક બીજું આપો ને કઈ રાતો રાત ધનવાન થઈ જાય એવું કંઈક કરો ને એટલે ગુરુદેવે કીધું કે આ ગધેડો લઈ જા માટીના બણતર બનાવજે અને તારું આજીવિકાનું સાધન છે હાલશે કે તારું હાલી જાય જાય કે આમાં ધૂળ લાગજે ગધેડા ઉપર ધૂળ લઈ આવજે પછી એ ધૂળમાંથી માટીના વાસણો બનાવજે હાલી ગયો થોડાક દી પણ ભાગનો ભમરારો ને 4 દી પછી ગધેડો મરી ગયો પોક માંડીને મેંડો રડવા કે હાય હાય મારો ગધેડો હાય હાય મારો ગધેડો ગધેડાની સમાધિ કરી માથે ધજા મૂકી અને બેન બનાવે એવો બેનો કે 4 જણા મોટર લઈને જમીનનું હાટું કરવા જાય એટલે 4-5 વખત હાટું તૂટ્યું ન ભેરું થયું પણ ત્યાંથી નીકળે ને તો સમાધિ જોઈ એટલે ડ્રાઈવરને કીધું શેઠી આવે જે જમીનનું હાટું કરવા જાય ભાઈ રોકતો થોડીક વાર તો રોકી તો કે કાં શેઠ તો કે આ માનતા કરતા જાય 4 વખત હાટું નથી જીવું જો આ 5મી વખત હાટું થઈ જાય ને તો પાછા આવશું તો 1100 રૂપિયા દરતા જાઉં કાગડાને બેહવું ડાયરને ભાંગવું મારા બાપ વાં જમીનનું હાટું કમ્પ્લીટ થઈ ગયું પાછા આવ્યા 1100 રૂપિયા અહીં ધેરે ને હાલી ગયું ભાઈ હો ભાઈ હાલું એટલે આશ્રમ બની ગયો સાની કિટલીઓ ને બુંદી ગાંઠિયાના જમણવાના એમાં એક દી ગુરુ સડી ગયા એ બાજુ એટલે જોયું કે આ તો ઓલો ગધેડા વાળો ત્યાં કે આ બધું કઈ રીતે આ બધું થયું તો કે દેકારો ના કરતા ગુરુદેવે કે તમે આપ્યું ને આ ગધેડો જે આપ્યો તો ને ગધેડો તો મરી ગયો પણ લીલા લેર કરતો ગયો મારું હાલી ગયું છે કે ગુરુદેવ તો કે હા ઈ તો હું જોઉં છું સાની કિટલીઓ ને આ જમણવારે બુંદી ગાંઠિયા ને બધું હાલે તો કોઈને કેતા નહીં કઈ તમારો ને મારો બેયનો ભાગ ગુરુ એમ કીધું કે ઉપાધિ કરીમાં જે તમે તને જે ગધેડો આપ્યો ને મારા આશ્રમે એની માં હતી એટલે મારું હાલી ગયું તારું હાલી ગયું એટલે આમાં આ બધું છે મન ફાવે એમ ડબલિયા વેડા ધરતી પંચા 150 સૂર્યને કરી ગયા દરિયામાં ઘોડા દોડાવ્યા ને મગરની સવારે પણ આને દયા આવી હતી આ મહાન પુરુષને 18 વર્ણ માટે જેણે એ પોતાના 4 સંતાનોની આહુતિ આપી દીધી સાહેબ આવો કોઈ એક વીર તો બતાવો કે 192 કરતા પણ વધારે દેશ જેની જન્મ જયંતિ ઉજવતા હોય બાબા સાહેબે કીધું હતું કે કોલંબિયા યુનિવર્સિટીના પ્રવેશદ્વાર ઉપર મારી પ્રતિમા મૂકજો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ કેમ્બ્રિજ યુનિવર્સિટી કોલંબિયા યુનિવર્સિટી અહીંથી પીએચડી કર્યું સાહેબ એક વિષયમાં પીએચડી કરીને તો ધ્રુજી જાય તો આ તો એક જ વિષયમાં એક હારે 3 વખત પીએચડી કરી લીધું અને ઈ બાબા સાહેબ આંબેડકરનો વારસો એટલે હતા છેવાડે ગામને ભણાવનારા ભીમ છે માનવ જેવા માનવી ભણીને ભૂલી જાય છે હતા છેવાડે ગામને ભણાવનારા ભીમ છે
માણાવદરની ધરતી હોય, બાટવાની, ગુતિયાણાની કે ચૌટાની, પસવારીની ધરતી હોય, અનેક એવા નામી અનામી યુવાનો આ સમાજ માટે લડ્યા છે ને એમ જ મને યાદ આવે છે સાહેબ ભરત પરમાર. જોરદાર તાળીઓથી વધાવો એ યુવાનને સાહેબ. જે છે એ હકીકત છે એ છે સાહેબ. જેણે સમાજ માટે કામ કર્યા છે એને ગોહિલ કાયમને માટે બિરદાવે છે. બાકી મારે ક્યાં કોઈના મનીઓ ડર આવે ભાઈ. હા, મને એવું કઈ છે નહીં, પણ જે સમાજ માટે કામ કરે છે, પસવારી હોય, ચૌટા હોય, કુતિયાણા હોય, માણાવદર હોય, બાટવા હોય કે ગુજરાત આખાનું યુવાન હોય, મારા માટે તો એ મારા સમાજનું રતન છે સાહેબ. પાન બીડીને મદિરામાં ભીમરાવ ભૂલી જાય છે. વણકર સેવા સમિતિ આજે 6 દીકરીઓના લગ્ન છે ને સાહેબ, જીવા તીવાનું કામ નથી ભાઈ. એક દીકરા દીકરીને પરણાવ્યું તો કાકા રિહાતા હોય ને કાકાને મનાવી લ્યો તો માસી રિહાતા હોય ને માસીને મનાવી લ્યો તો ફઈ રિહાઈને ખૂણામાં બેઠા હોય. તો આ તો 100 દીકરીઓને પરણાવ્યું અને કોઈ અપેક્ષા બીજી છે નહીં સાહેબ. સામાજિક કામ કહેવાય. આંબેડકરી ફૂલે સાવ વિચારધારા મુવમેન્ટનો એક ભાગ કહેવાય. એટલે જે કોઈ આવી બહેનો દીકરીઓના લગ્ન પ્રસંગના કાર્યક્રમો થતા એમાં સાથ અને સહયોગ આપો. એકવાર આ સમિતિને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આ સમિતિએ જે કામ કર્યું, અને હું કહું છું કે સમૂહ લગ્ન તો થવા જ જોઈએ સાહેબ. આમાં અનેક આપણા સમાજમાં અનેક એવા પરિવારો છે કે આખી જિંદગી કામ કરે ને તો દીકરા દીકરીના લગ્ન ન થાય. એટલે આ જે કામ છે ને એ એક વિચારધારાનો ભાગ છે સાહેબ. પારકી બેન દીકરી એ આપણી બેન દીકરી. અને હું તો અહીંયા સુધી કહું, સમાજનો કોઈ યુવાન કામ કરતો હોય ને તો એને પાડી દેવાની ભાવના ન રાખવી. બને તો એને સહયોગ કરવો. બાકી હમી હાંજમાં હુઈ જવું ન થાય. તો ઘણા નથી હુઈ જતા અને પછી વાતું નથી કરતા. અમારો કોઈ ધડો નથી કરતા. તને કૌડે તને જે પાણાનો ધડો થયો ને પૂછ કેટલો ગહાણો ત્યાં ધડો થાય. અહીંયા નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત અને કીર્તિ હુંદા કોટડા તો કે પાડ્યા નહીં. પણ જેણે સમાજ માટે કામ કર્યા છે, દેશ માટે કામ કર્યા છે, એના નામ આજ પણ અજરા અમર છે ઇતિહાસમાં સાહેબ. એટલે એક બહુ સુંદર મજાની રચના અમારા અમરેલીના ગોહિલ છે એની કલમે લખાઈ. અને અહીંયા અનેક એવા નામી અનામી કલાકારો છે જેને સાંભળવા બહુ લાવો છે. હું કોઈ કલાકાર નથી અને મારે કલાકાર થવું નથી. હું આંબેડકરી ફૂલે સાવ વિચારધારાનો કાંસીરામ સાહેબનો એક છેવાડાનો કાર્ય કરતા છું. અને આ સંગીત છે ને એના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરની વાતો સમાજમાં લઈ જાઉં છું સાહેબ. કે અછૂત સમાજનો આધાર છે. વીરમાયો રોહિદાસ ઈ બળતામાંથી ઉગાર્યા અને જોને પાછા પાડાના પગ પણ બળતા હે બળતામાંથી ઉગાર્યા. હરે રે જોને પાછા પાડાના વીર મે ઘુમાયા ને હોમી કાયા જદી નીર નવાળે લાવ્યા એ પર કાજ કરી કુરબાન કાયા કામ ઉજડા કરી ગયા. જે જે સમાજ માટે આયુ ખુઆય નામ ઉજડા કરી ગયા. हम देश नाई में घुमाया अमर से इतिहास में. जहाँ डाल डाल पे सोने की ये चिड़िया करती थी बसेरा वो भारत देश है
देश है मेरा। जहाँ डाल डाल पे सोने की चिड़िया करती थी बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। आओ भाई जहाँ सस्य हिंसा बौद्ध धम्म का पद पद पड़ता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। वारे 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 वाह। पड़ कोटि ज्ञान का सूरज सूरज। अरे पड़ कोटि ज्ञान का सूरज घर घर किया सवेरा, वो भीमराव बड़वीरा, वो भीमराव बड़वीरा। जिन आत्मसम्मान से जीने का अधिकार हमें दिलाया, वो भीमराव बड़वीरा, वो भीमराव बड़वीरा। राजू मामा तारो पधारो, मारो રાજકોટ વેરાવળ સાપર ફોરમ કરો ભાઈ। મારે ખાગેશ્રી થી શૈલેષ મામા મારો આખો ખાગેશ્રી વડીલોની હાજરી છે સાહેબ, લાખ લાખ બંધન સાથે બિરદાવું છું। જબ ભીડ પડી એક રાષ્ટ્ર બનાને કોઈ નથા બળ ભાગી, કોઈ નથા બળ ભાગી। જબ ભીડ પડી जब भीड़ पड़ी एक राष्ट्र बनाने कोई न था बड़ भागी, कोई न था बड़ भागी। अब भीमराव की कलम चली ये चली, अब भीमराव की कलम चली और निकली संविधान धारा, वो भीमराव बड़वीरा, वो भीमराव बड़वीरा। શૈલેષ મામાની ખાગેશ્રીના વડીલોની અહીં ઉપસ્થિતિ છે। અમારે એક મિત્ર છે, અહીંયા કુટુંબ સગામાં જ અકસ્માત થયું ને દીકરાને લાગી ગયું છે સાહેબ, આ દાંત ને બધું બહાર આવી ગયું, એ છતાં પણ આ માણસે આ કાર્યક્રમમાં હાજરી અપાવી છે। આમાં કઈ એવું નથી, આ બધાને સમાજ પ્રત્યે લાગણી જ છે અને બધાય કામ કરે જ છે, એવું નથી કરતા। પણ ગાડા હેઠે કૂતરું હાલ્યું જતું તો કૂતરાને એમ હોય કે બધોય ભાઈ મારી માથે જ છે, પણ આવું છે નહીં, બધાય કામ કરે છે સાહેબ। હા, અને કામ કરતા હોય તે જ આવા જાજરમાન ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નના આયોજન થતા હોય। जब भीड़ पड़ी थी राष्ट्र बनाने कोई न था बड़ भागी, कोई न था बड़ भागी। तब भीमराव की कलम चली और निकली संविधान धारा, वो भीमराव बड़वीरा, वो भीमराव
બધાને જાહેર આમંત્રણ છે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ પસવારી ગામ તારીખ 17/4/2025 જ્યોતિરાવ ફૂલે બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ અનુસંધાને એક ભવ્યથી ભવ્ય મારા ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં બેન માયાબેન પરમાર અને તમારો દીકરો તમારો ભાઈ દિનેશ ગોહિલ આ ભવ્યથી ભવ્ય ભીમ ડાયરામાં આપ સૌને હાજરી આપવા માટે બે હાથ જોડીને વિનંતી કરું છું. સમસ્ત અનુસૂચિત સમાજ પસવારી ગામ દ્વારા આયોજિત આ ભવ્ય ભીમ ડાયરામાં તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર અને અનુસૂચિત સમાજ પસવારી ગામ ભવ્યથી ભવ્ય ભીમ ડાયરો 17/4/2025 રાત્રે 9 કલાકે આપ સૌને જાહેર આમંત્રણ છે. जिन आत्म सम्मान से जीने का अधिकार हमें दिलाया वो भीमराव बड़वीरा, वो भीमराव बड़वीरा. ये छोटी सी जिंदगी के रात लंबिया लंबिया उधर परदेसी तेरी જે હરિગીત છંદ મને બહુ ગમે છે સાહેબ. तो मंगल घड़ी में मान थईने मलक सवावी चढ़े वाला सगा सब कोई पण भाई विनानु नो भळे अने देखाय प्रसंग दुबड़ो जे मुंडे काला कागड़ा जा जा सगन जा जा सगा होय जगत मा पण अपनाई अपना. તમે કરોડો રૂપિયાના આસામી હોય પણ તમારો ભાઈ નબળો હોય સાહેબ, ભાઈ મજૂરીઓ ભાઈ હોય, ઈ મજૂરીઓ ભાઈ છે અને તમે આર્થિક રીતે સક્ષમ છો, આર્થિક રીતે સુખી સંપન્ન છો, તમે ધનના ઢગલામાં આળોટો અને ભાઈ એપાર્ટમેન્ટમાં ડાબરા ચડાવે છે, કાળી મજૂરી કરે છે. એ બાળકો છે, બાળકોની શિક્ષણની ફી ભરવામાં ભાઈ પહોંચી નથી શકતો એટલે વાં પેલા ફારો લખાવવા જાવ ને 1,51,000 ન્યા પસી જાયજો. પણ આ ભાઈને આંગણે ઉભા રહીને કહેજો ભાઈ તારા બાળકોને ભણાવજો, મારા માના જાયા તું પૂગી નથી શકતો પણ હું તારો ભાઈ તારા બાળકોની ફી ભરી દઈશ, તું ભણાવજે તારા બાળકોને. આ આંબેડકરી ફૂલે સાવ વિચારધારાનો ભાગ છે સાહેબ. બેન છે તમે 10 લાખની ફોર્ચ્યુનર ગાડીમાં ફરો, તમારી બેનની હાડી તાર તાર થઈ ગઈ ને સાહેબ, એને 500 રૂપિયાનો હાડલો લઈ દીજો ને પછી એમાં 51,000 ના દાતા થઈ ગયો. આ આંબેડકરી ફૂલે સાવ વિચારધારાના ભાગ છે. બધાએ નથી બધાએ મન ફાવે એમ વાતો કરતા, કોઈના દીકરા દીકરીની મન ફાવે એમ બજારમાં વાતો કરીએ સાહેબ. કાલ સવારે આપણા દીકરા દીકરીની થવાની છે, આ પ્રકૃતિનો નિયમ છે. આ जो बोएगा न सो पाएगा, तेरा आगे आएगा, सुख दुख है क्या कल फल कर्मी का, जैसी करनी वैसी भरनी. ए तारी कलम में टेढ़ा छे मारा दुख, जय बाबा भीम, जय बाबा भीम बोलो, जय बाबा भीम, जय बाबा भीम. तारी कलम में टेढ़ा छे मारा दुख, जय बाबा भीम, जय बाबा भीम.
માતા માતૃશ્રી રમા અમાઈ વણકર સેવા સમિતિ દ્વારા જે આ દીકરીઓના ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થયું છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે આપવું સાહેબ આપણા સમાજનું છે અને ગૌરવ હોવું જોઈએ કે મારા સમાજમાં કોઈ આવું સારું કામ કરે. આપણે ઓલું તો બહુ ઘણું દીધું નહીં, બહુ આપ્યું, હાલી હાલીને માનતા કરવા ગયા અને જાત્રા કરવા ગયા નાટા સુધી બહુ કર્યું, પણ આમાંય આપણી દીકરીઓ છે એટલે આપવું સાહેબ, ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે જરૂર આપવું. ગાજે ભીમરાવ નામ ગાજે કદમોનન આધે ખોરે અંધ ચડી ઘોર આંધી. ગાજે ભીમરાવ નામ ગાજે કદમોનન આધે ખોરે અંધ ચડી ઘોર આંધી. દેશ દેશ સિલોક નરણારી થોપ થોપ ઉંદરારી કોપ આવે દળ બાંધી. સમસ્ત માણાવદર તાલુકા અનુસૂચિત સમાજ દ્વારા 28 એપ્રિલના રોજ એક મારા ભવ્યથી ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં એમાં જે કઈ રકમ આવશે એમાં એ તમામ રકમ અર્પણ ફાઉન્ડેશન જુનાગઢને અર્પણ કરવામાં આવશે. જે કરોડો રૂપિયાના ખર્ચે આપણું શૈક્ષણિક સંકુલ તૈયાર થાય ને એ તમામ રકમ એમાં આપવામાં આવશે સાહેબ. વિધ વિધ વાણી ને વેશ વિધ વિધ રંગોનો કેસ. તાજેતરમાં હું વાંચતો હતો ને સાહેબ, એસે તે અમારે બાબા સાહેબ આંબેડકર નામનું પુસ્તક છે અને એ પુસ્તકમાં પેજ નંબર 43 ઉપર ઉસ્તાદ પેજ નંબર 43 ઉપર એક એવી મહત્વની ઘટના બાબા સાહેબ આંબેડકરે લખી છે સાહેબ. શું લખ્યું છે ખબર છે કે 18 માર્ચ 1956 આગ્રાની ધરતી અને રામલીલા મેદાન, ઈ મેદાનમાં બાબા સાહેબ આંબેડકરની એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું અને 2 લાખની જનમેદની બાબા સાહેબને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ. બાબા સાહેબ આવ્યા, ધીરે 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 સ્ટેજ ઉપર બિરાજમાન થયા, હાથમાં માઇક્રોફોન લીધું. માઇક્રોફોન હાથમાં લીધું તો 2 લાખની જનમેદની છે ને મંડી હુંકાર કરવા કે આંબેડકર અમર રહો, આંબેડકર અમર રહો, બાબા સાહેબ આંબેડકર અમર રહો. હવે બાબા સાહેબની સભા 18 માર્ચ 56 આગ્રાની ધરતી રામલીલા મેદાન અને સાંજના 6:30 વાગ્યાનો સમય છે. બાપા 1 મિનિટ રહેવા દો, એ કોઈ નહીં લઈ જાય, બેહી જાવ શાંતિથી 5 મિનિટ. એ સાંજનો 6:30 વાગ્યાનો સમય એ સભાનું આયોજન કર્યું છે બાબા સાહેબ આંબેડકરની સભાનું આયોજન કર્યું છે ઉત્તર પ્રદેશ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના અધ્યક્ષ તિલકચંદ કુરીલે. સાહેબ સ્ટેજ ઉપર ઊભા અને પછી કહે છે કે મારા બહેનો મારા ભાઈઓ, મારી જય જયકાર કરવાથી કંઈ મળવાનું નથી, પણ મેં તમને જે માર્ગ આપ્યો ને એ માર્ગ ઉપર હાલવાનું છે અને હું રાજનીતિમાં આવ્યો. બાબા સાહેબ એમ કે છો રાજકારણો નહીં, કોકને પાડી દેવા હાટું ગમે એ હદે વહી જાય ને એને રાજકારણ કહેવાય, પણ નીતિથી કામ કરે ને રાજનીતિ કહેવાય. એટલે રાજનીતિમાં આવ્યો છું બાબા સાહેબ કહે છે. શા માટે આવ્યો છું કે મારી પેઢીઓનું હાજુ કરવા હાટું નથી આવ્યો, એમ કીધું. 18 માર્ચ ને 56 એ ભાઈ હું રાજનીતિમાં આવ્યો પણ મારી પેઢીઓનું હાજુ કરવા હાટું નથી આવ્યો, મારી મહત્વની માંગણી લઈને આવ્યો છું. અને મારી મહત્વની 3 માંગણી એ છે કે મારો છેવાડાનો સમાજ, શોષિત વંચિત અને પીડિત સમુદાય, એ સમુદાયની હાલતમાં સુધારો થાય, એને સત્તામાં ભાગીદારી મળે, મારા સમાજની બેન દીકરીને શિક્ષણમાં ન્યાય અને અધિકાર મળે. એટલે હું રાજનીતિમાં આવ્યો છું, મારા ખિસ્સા ભરવા હાટું રાજનીતિમાં નથી આવ્યો. નથી ગલી ગલી में नारा है न बाबा साहेब हमारा है 14 एप्रिले ધોરી મિલિટરી કોઈનો વારો ન થવા દેતી. ખિસ્સા ભરવાન પેઢીઓનું હાજુ કરવા હાટું જેને જન્મ લીધો, આ તમે એવડી સંખ્યામાં બેઠા મારા બાપ, તમને તો હું હિન્દુ કોડ બિલની વાત કરું. ઘરવાળો ગમે એવો હોય વાયડો, કાયમ હાંજે ધોકાવારી કરતો ને 498 થાય ને ગાય જેવો થઈ જાય. હવે છૂટા કરો, અમને છૂટા કરો, શરણે થઈ જાય. ક્યાંથી આવી 498? હિન્દુ કોડ બિલ વાંચો એક વખત. એ પિતાની સંપત્તિમાં દીકરીનો અધિકાર, બાળકને દત્તક લેવાનો અધિકાર,
ભણવાનો અધિકાર, વિધવા પુનર્લગ્નનો અધિકાર, સંપત્તિમાં હક અને હિસ્સો, શિક્ષણનો અધિકાર, આ બધા અધિકાર બાબા સાહેબે 18 વર્ષની બેનો દીકરીઓ અને મેટર્નિટી લીવની રજાઓ, જ્યારે ગર્ભવતી હોય ત્યારે ઘર બેઠે પગાર ને નોકરીમાં રજાઓ મળે છે. મારા બાપે આવા કામ કર્યા છે. માત્ર બંધારણના રચિતાના અનામત ના દાતા જ નહીં, પણ બાબા સાહેબ આંબેડકર એક મહાન અર્થશાસ્ત્રી અને 4 પ્રકારના ન્યૂઝપેપર જે બહાર પાડતા હતા. સમતા, જનતા, પ્રબુદ્ધ ભારત અને મૂક નાયક, સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે એક મહાન અર્થશાસ્ત્રી બાબા સાહેબ આંબેડકર, એક મહાન પત્રકાર. એટલે કેવું પડે છે સાહેબ કે આંબેડકર છે ને, ઈ આંબેડકર છે એ મનુસ્મૃતિને ધૂ 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 કરતી ભડકે બાળી, એટલે ક્યાં દોડીને બધા કે ગાંધી પાસે કે એ બાપુજી આમ જોઈ લ્યો, આંબેડકરે અમારું ધાર્મિક ગ્રંથ હળગાવ્યું અને અમારી ભારોભાર લાગણી દુફાણી છે. આંબેડકર ઉપર ફરિયાદ કરવામાં આવે અને એને જેલના હળિયા પાછળ ધકેલવામાં આવે. એટલે ગાંધી સાંભળતા હતા, એની સાંભળ્યું બહુ. આપણે કઈ વાંધો નથી ભાઈ, બહુ સારા માણસ હતા, બહુ સારા. એટલે કે શું વાત છે? સરદાર પટેલે કીધું શું વાત છે, આ હું કોલાહલ છે? તો કે બાબા સાહેબ આંબેડકર છે ને, એને મનુસ્મૃતિ હળગાવે, અમારી ધાર્મિક લાગણી દુભાણી છે અને એને જેલના હરિયા પાછળ મોકલો, ફરિયાદ કરો. સરદાર ગાંધી કઈ નહીં બોલ, પણ સરદાર પટેલે કીધું કે તમારી વાત બધી સાચી, ફરિયાદ કરીએ, જેલના હળિયા ગણાવીએ, પણ એક વાત યાદ રાખજો, આંબેડકર છે ને ભારત દેશનો નહીં પણ વિશ્વનો મહાન વકીલ છે ને. જો એની હળફેટે તમે સડી ગયા ને તો તમારું ઓલું બીજું બધું છે એ ભળભળ ભડકે ન બારે, એટલું ધ્યાન રાખજો. એટલે ચારિત્રવાન, નિષ્ઠાવાન, ઈમાનદાર અને બેદાગ જીવન જીવનારો વ્યક્તિ છે ને, એટલે જ કહેવાનું છે સાહેબ કે સિમ્બોલ ઓફ નોલેજ, કાયદા પ્રધાન. તમે કલ્પના ન કરો, મારા બાપ સ્કૂલની બહાર બેહવાનું, પાણીનું મટકું અડવાની મનાય, આમ ખોબામાં પાણી આપે, પટાવાળો હાજર હોય તો પાણી પીવાનું, આખો દિવસ તરહું રહેવાનું. પણ ભીમાબાઈએ કીધું તું મૂકતો નહીં હો મારા દીકરા. ઈ ન મૂક્યું ને એટલે આ સમાજનો દીકરો ડોક્ટર બન્યો, મામલેદાર બન્યો, પ્રોફેસર બન્યો, વકીલ બન્યો, ધારાસભ્ય બન્યો, નગરપાલિકા મહાનગરપાલિકાનો પ્રમુખ બની. બાબા સાહેબે 4 શહેરને હોમી દીધા. રાજરતન બાબા સાહેબનો ગંગાધર, બાબા સાહેબનો રમેશ અને બાયુ એકની એક દીકરી, 9 મહિનાની દીકરી હિન્દુ સાહેબ. એનું તો મોઢું બાબા સાહેબે નહોતું જોયું. એ દીકરી હજારો કિલોમીટર બાબા સાહેબ દૂર ના, અહીંયા હિન્દુનું નિર્માણ થઈ ગયું. કુપોષણનો ભોગ બની દીકરી. અને પછી બાબા સાહેબ જ્યારે આવ્યા ત્યારે રમામાને કીધું કે રમા મને માફ કરજે, હું આપણી હિન્દુને નથી બચાવી શક્યો, પણ તને વચન આપું છું કે હવે પછી કોઈ પણ સમાજમાં હિન્દુ જન્મશે ને એને હું મામલેદાર બનાવી, પ્રોફેસર બનાવી, એને ધારાસભ્ય, રાષ્ટ્રપતિ બનાવીને આજ આ અનુસૂચિત સમાજની દીકરી દ્રૌપદી મુર્મુજી ભારતના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન હોય ને, તો મારા બાપ આંબેડકરનો કાયદો છે સાહેબ. બાકી તમારો તો આમાં વારો સડી ગયો તો ખમા કરી. હા, કાયમ હાંજે બે નાખીને આવે ને ઢોકાવારી કરે તો કે પતિ પરમેશ્વરો રામભાઈ, એને કઈ ન કહેવાય હો. આવી વ્યવસ્થા હતી, પણ દયા આવી બાબા સાહેબ આંબેડકર ને. એટલે છેલ્લે એક વાત તમારી વચ્ચે મૂકીને મારા શબ્દોને મારે વિરામ આપવું છે. ઘણા કલાકારો છે સાહેબ, એ બંધારણ વાળો મારા ભાઈ કલેજાની કો કાયદા વાળો મારા કલેજાની કોણ, આસમાની ઝંડા માથે બોલે જીણામો, બોલે જીણામો.
વાગો બાપુ વાગો બાપુ એ ઉસ્તાદ એ ઉસ્તાદ એ હાલો ધન્ય પિતા રામજી ને માતા ભીમા બાઈ એ પીડિતો નહયામાં હરખ નમાય આજ હરખ નમાય હાલો બંધારણ વાળો બાબા બંધારણ વાળો બીજું એ કે આ સમૂહ લગ્ન સમિતિ માતૃશ્રી રમાઈ વણકર સેવા સમિતિ આ માતૃશ્રી રમાબાઈ સેવા સમિતિ સમૂહ લગ્ન ના આમંત્રણને માન આપી અને જે અનેક નામી અનામી યુવાન મિત્રો વડીલો અને જે 18 વર્ષના આગેવાનોની અહીં ઉપસ્થિતિ છે બધાને બે હાથ જોડી અને કરબદ્ધ પ્રાર્થના સાથે અભિવાદન કરું છું કાયદાના ઘડનારા કલમ તારી રૂપાળી લોખંડની થાળીમાં સોનાની મેખ મારી કાયદાના ઘડનારા અમુક દીકરા એવા જન્મે સાહુજી મહારાજ શિવાજી મહારાજ કાશી રામ સાહેબ બિરસા મુંડા તિલકા માંજી પેરિયાર ને ગાળગે બાબા જેવા મહારત્ન જન્મે જે માનું ધાવણ ઉજળું કરે હા પરિવારનું નામ રોશન કરે સમાજનું નામ રોશન કરે અને અમુક એવા જન્મે જે માનું ધાવણ લજવે સવારે ઉઠીને જામીન નથી ગોતવા જવા પડતા અમુક એવા જન્મે તમે લાલ લાડકવાયા ભીમબાયા રે દયા માની કોખરે ઉજારી કાયદાના ઘરનારા કલમ તારી રૂપાળી લોખંડની થાળીમાં સોનાની મેખ મારી કાયદાના ઘરનારા સમતાનો દોર સાધી બંધારણ દીધા બાંધી મારા રામભાઈ મારો પરિવાર ખૂબ પ્રેમ મેળ્યો છે સાહેબ મને ચૌટાની ધરતી તરફથી બે હાથ જોડીને તમારો આભાર વ્યક્ત કરું છું સમતાનો દોર બાંધી બંધારણ દીધા બાંધી
પહોવારી પહોવારી ગામના યુવાનોની હાજરી છે આપણી વચ્ચે. બિરદાવું છું સાહેબ આ યુવાન મિત્રોને. सर आंखों पर तुझे जीवन की डोर से बांध लिया है तेरे जुल्मों सितम सर आंखों पर एक कलम तारी रूपाली लोखंडनी थाड़ी सोनाली ने कुमारी दाना આંબેચા ગામથી દેવરાજભાઈ રાવલિયા અંધશ્રદ્ધા નિવારણનું એક આંદોલન હલાવે છે. એમના દ્વારા બાબા સાહેબ આંબેડકરના આ પુસ્તકો તમારી વચ્ચે અર્પણ થઈ રહ્યા છે. સાહેબ મારા દુઃખને મરોડી જંજીર નાખી તોડી કઈ જંજીર હતી? ગુલામીની જંજીર, અત્યાચારની જંજીર, અસ્પૃશ્યની જંજીર, બંધનો તોડી અને મારા દુઃખને મરોડી જંજીર નાખી તોડી હો જડે ન જોડી. ઈ જોડી હવે ન જડે સાહેબ. ઈ રમામાં આંબેડકરને બાબા સાહેબની જોડી હવે ન જડે. જડે ન હવે જોડી બળવીર ભીમ તારી દાના ઘરનારા કલમ તારી રૂપાળી લોખંડની થાળી સોનાની ને કુમારી દાના ઘરનારા. બગાડી જેતી બાજી હો કુદરત થઈ કરાજી બગાડી જેતી બાજી. જેની જરૂર હોય ને વેલા વયા જાય અને સમાજનું નફોત કાઢીને કોઈ હોવર કાઢી જાય. અને પાછા એમ નથી કહેતા હવે છુટકારો થાય તો સારું. 11 માને નોમુની માનતા કરીને પણ એમ છુટકારો ન થાય. પૂરી ભંગાતે અહીં જે વાવેતર કર્યું આ જગતના ચોકમાં તે વાવ્યું તો તારે લડવું જ પડશે. હા ભલાઈની જાળવા વાવ્યા ભલાઈના ફળ થાય. ગુંડપના ભારા બાંધ્યા તો ગુંડપની વાતો થાય. કોઈ ખબર ન હોય શૈલેષભાઈ, કઈ ખબર ન હોય કે ઈ હતું હો મને ખબર હતી ને મારી હાજરી હતી એમ કે કોઈના દીકરા દીકરી મન ફાવે એમ બજારમાં વાતો કરતો હોય અને પછી કોઈનો વારો ન આવવા દે. એટલે કીધું છે કુદરત થઈ કરાજી બગાડી જે દીવાજી ઓ જિંદગી જોતી જાજી. મારા બાપની હજી જરૂર હતી સાહેબ. અને જો કદાચ નહીં 5 વર્ષ માત્ર 5 વર્ષનું આયખું ભોગવી લીધું હોત ને તો આજ ભારત દેશનો ઇતિહાસ કંઈક બીજો હોત ભાઈ. એમાં બીજી વાત ન હોત. ખાલી 5 વર્ષ બાબા સાહેબને જીવન મળી ગયું હોત તો જિંદગી જોતી જાતી અને દીધી તે થોડી કાયદાના ઘડનારા કલમ તારી રૂપાળી લોખંડની થાળીમાં સોનાની ને કમારી કાયદાના ઘડનારા.
થોડા ઘણું કઈ ભેરું કર્યું હોય, અમારે બેન કહે છે કે શાકભાજીમાંથી કટકી કરી હોય થોડા ઘણું કઈ ભેરું કર્યું હોય તો અહીંયા આપીજો બાપા, મારા બાપ આ સમાજનું કામ છે. આ આપણે ઓલું આ ખમા માળી ખમા કરતા અહીંયા તો બહુ દેવા જાય. ઘણાએ નથી કીધું, કોઈએ ધૂણવાનું કીધું, કોઈએ જાત્રા કરવાનું કીધું, કોઈએ માનતા કરવાનું કીધું, કોઈ હાલી હાલીને યાત્રા કરવાનું કીધું, કોઈએ ડુંગર ચડવાનું કીધું, કોઈએ હોળ હોમવાર, કોઈએ દશામાનું જાગરણ, પણ કોઈએ ભણવાનું નહોતું કીધું. ભણવાનું તો 14 એપ્રિલ 1891 મહુની ધરતી પર રામજી સકપાલ અને ભીમાબાઈના ખાનદાની ખોરડે બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો. એ મહાન સૂર્યરૂપી ઉદય થયો. એનીએ કીધું કે ગોહિલ આમ સંવિધાન વાંચી લે, જા જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાં જા વિધાનસભામાં જા, સ્કૂલ કોલેજ ને યુનિવર્સિટી, ન્યા તારો ઉદ્ધાર થાય, બાકી મરી જાય ધૂણી ધૂણી. એટલે મારા બાપ કઈ થોડા ઘણું ભેરું કર્યું તો આપી જો. અહીંયા સમાજના દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું. ચડા સાડી વાદળા કાળા દોમણ બારો સમસ્તા સુમોતરાદી માથે ઉતરા દરાર. ચડા સાડી વાદળા કાળા દોમણ બારો સમસ્તા સુમોતરાદી માથે ઉતરા દરાર. તાતું સિંગોયા બોરલા માથે વાહણી કડાણી ચડા એક ધારા મેં ખરાજા મનાણા પાર. સાહેબની કલમ ઉપર એક છપાખરું છે અને અમારે દેવરાજ રાવલે એવું મને કીધું હતું એના ઉપર રિયાઝ કરવાનું. એટલે ભલી વેંડારી કટારી નાગા એકાદી કણાકા ભાળ હંભારી કટારી માઈ હો દસરામ. ભલી વેંડારી કટારી નાગા એકાદી કણાકા ભાળ હંભારી કટારી માઈ હો દસરામ. તો હેમ જરી ની શરીમાં નારી છત્ર વાકા હૈયા 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 મને તારી ગોધારી ના વટી અઢી આંકરા કી જમ દડી દડી માર ધુસવી સાંગવા હૈયા રાખવા ધરમ કંબોડી રતમાં થકી કંબોડી સોડી બાર હોળી હોળી વાત સારી વિસરી રામ. અષાઢી વીજળી જાણે ઉતરી શ્રી બને સોમ કડક ઠણા. અષાઢી વીજળી જાણે ઉતરી શ્રી બને મણી હીરા ગણી 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 સમાર પર ભાડી હો ગાડી ગડી જત સાડી માઈ હે મરે દાળી કરી સહજાવ્યા હે મરે દાળી. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવતો હોય, જય ભીમ નમો બુદ્ધાયનો નાદ ગુંજતો હોય, માન્યવર કાંસીરામ સાહેબના પ્રતાપથી સાહેબ એ કાંસીરામ તેરી નેક કમાઈ અને તूने सोई कौम जगाई. वोट हमारा राज तुम्हारा नहीं चलेगा नहीं चलेगा. 100 में 90 100 सीट है, 100 सीटों ने ललकारा है. धन धरती और राजपाट पे 90 भाग हमारा है. 10 की सत्ता तो कि नहीं चलेगी नहीं चलेगी. एक बात તમારા વચ્ચે આમ ખા કરીને મારા શબ્દોને મારે વિરામ આપો છે. વાત લાંબી છે, તમને ટૂંકમાં કહી દો. અમદાવાદનું રેલવે સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં છાપાની પથારી કરી અને એક વ્યક્તિ રાતના 2:30 વાગે સૂતો છે સાહેબો, અને 2:30 વાગે સૂતા છે એટલે રેલવેના કર્મચારી જોઈ કે આ અટાણે કોણ અહીંયા 2:30 વાગે સૂતું હોય છે. છાપાની પથારી છે, ડાબું પડખું જમણું પડખું જમણું પડખું ડાબું પડખું ફરે, ઊંઘ નથી આવતી. એટલે રેલવેના કર્મચારી આમ નજીક જોઈને તો ઓહો તારી ભલી થાય તો માન્યવર કાંસીરામ સાહેબ છે ગયા પાસે કે સાહેબ હું ક્યારનો જોઉં છું આ છાપાની પથારીમાં તમને ઊંઘ નથી આવતી. હાલો અહીં હું કર્મચારી છું રેલવેનો, મારું અહીં ક્વાર્ટર છે, હાલો તમને ગાદલા પાથરી દઉં ને તમને મારા ક્વાર્ટરમાં લઈ જાઉં. કાશીરામ સાહેબ કે નહીં ભાઈ, મારેથી તારી પીડા મારી પીડા છે ને એ મારી વેદના તારેથી દૂર નહીં થાય. એ તું સક્ષમ નથી, તારા દાયરાની વાત નથી. તો કે નહીં કાશીરામ સાહેબ મને કયો હું સક્ષમ છું અને હું આ તમારું કામ પાર પાડીશ. તો કે ભાઈ તારાથી નહીં થાય. તો કે નહીં મને કયો તો ખરી, જો થાય તો કર દે, બાકી હાલો મારા ઘરે.
તો કે મને આ છાપાની પથારીમાં નીંદર નથી આવતી ઈ પ્રશ્ન નથી, હું તો ધૂળમાં સુઈ જાઉં, મને ઊંઘ આવી જાય, કારણ કે मेरी जरूरत कम है ने इसलिए मेरे जमीर में दम है। એટલે મને ઊંઘ આવી જાય પણ આ છાપાની પથારી છે ને ઈ મારો પ્રશ્ન નથી। તો કે તો શું વાત છે કર્મચારી કે એવી કઈ ઘટના છે, એવું કયું કારણ છે કે રાતના 2:30 વાગે તમારે રેલવેના પ્લેટફોર્મ પર છાપાની પથારી કરીને સૂવું પડે? તો કે ભાઈ મને ઊંઘ ઈ માટે નથી આવતી, કાશીરામ સાહેબ કે છે કે હું આંખ બંધ કરું ને તો મને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આંગળી ચીંધેલી અવસ્થામાં દેખાય કે એ કાશીરામ જા તારે સંસદમાં જવાનું છે, અને આંખ ખોલું ને તો મને સંસદમાં બાબા સાહેબ આંબેડકરના દુશ્મનો દેખાય ને એટલે મને ઊંઘ નથી આવતી। આ છાપાની પથારી છે ને ઈ મારી વેદના નથી કર્મચારી, મારી વેદના આ છે સાહેબ। કાશીરામ તમારી કમાયું હો, જ્યોતિરામ તમારી ભલાયું હો, જ્યોતિરામ તમારી ભલાયું હો। રમાબાઈ તમારા સમર્પણ હો, સાવિત્રીબાઈ તમારા શિક્ષણ હો, સાવિત્રીબાઈ તમારા શિક્ષણ હો। बाबा साहेब तुम्हारी जीवायु हो, आज मने लागो आजादी नो रंग, મને કાયદ જોયો આઝાદી નો રંગ હો, જોયો આઝાદી નો રંગ, આજ મને લાગ્યો આઝાદી નો રંગ, એ ભાઈ મને લાગ્યો આઝાદી નો રંગ। क्या बात है, क्या बात है, क्या बात है, क्या बात है। जननीला 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 हैया पोढंता विधो कसुंदी नोरा हो राज विधो 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 मारी जननीला हैया पोढंता विधो कसुंदी नोरा हो राज विधो कसुंदी नोरा। ये माना धोरा धारण तेरी धाराए धाराए पामो
ભભકો 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 એ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભકો કસુંબીનો રંગ હોવાય એવી ધોરા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ એ આજ મને લાગ્યો કસુંબીનો બાપો 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 આવડી મોટી સંખ્યામાં યુવાનોની હાજરી છે સાહેબ મને કહેવા દો ભગતસિંહની વાત સાહેબ શું વાત છે ઈ સાહેબ ઈ ભગતસિંહ એટલે ઈ અંગ્રેજ ગોરાને ભડા કે દીધો ભાઈ હો वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी छापाમાં સમાચાર આવ્યા એટલે ભગતસિંહની બાપ છે સરદાર ઈ છાપું વાંચે ને માં વિદ્યાપતિ કોર જોજો વિદ્યાપતિ કોર ભગતસિંહની જનેતા ઈ રસોઈ ઘર બેઠા બેઠા રોટલા ટીપે એટલે ભગતસિંહનો બાપ એમ કે છે કે સાંભળ્યું તો કે હા તો કે આ છાપામાં સમાચાર એવા આવ્યા છે કે આપણા દેશના કોઈ ક્રાંતિકારી યુવાને અંગ્રેજ ગોરાને જાહેરમાં ધોરે દીએ ભડાકે દીધો છે અને મને આવી શંકા છે કે આ કામ આપણા ભગતાનું હોય ભગતસિંહનો બાપ સરદાર એમ કે છે કે શું તો કે મને એવી શંકા છે કે આમાં જનની જણતો ભગત કા દાતા ને કા સુરવીર ભગત એટલે ઓલો ગુરુજીની નામની માળા છે ડોકમાં ઈ નહીં હો હા મારા ફેરવી ફેરવીને પારા ફાડી નાખ્યા પણ સમાજનો ઉદ્ધાર ન થયો અને બધું માની જ લીધું 100 ગ્રામના કુકડાના કિલ્લાના કુકડા ઉપર ભાઈને બાઈને બેહાડ્યા પછી કીધું કે આમ હતું તો કે હા ઈ હશે હો જયદેવ બાપા એમ કહેતા કે આ ઈ માની લીધું હા ઈ હશે પણ બાબા સાહેબે કીધું કે ચલો બુદ્ધ કી ઓર ચલો ધમ કી ઓર તો કે ઈ વિચારવું પડશે આંબેડકર આવાસ યોજનામાં મકાન બનાવે દીકરા દીકરીઓને બાબા સાહેબના નામથી ભણાવે ચૂંટણી અનામતના કોટા ઉપર લડે અને પછી માનતા સડાવવા ક્યાં જાય પાછા તો એમ કે મારી માવે માનતા કરી હતી સડાવવી જ પડે ને માવે કરી માનતા શું સડાવવી પડે પાછા ન્યાથી આપણે તો આ બાપ દાદા કરતા આવ્યા ન્યાથી તારો બાપ બીજું બધું એ ઘણો કરતો સાની ઈ કેટલી હુરી ભંગા હે આ મહાપુરુષ ન જન્મ્યો હોત તો તને હારું લુગડું પહેરવા ન મળે સાહેબ કે સાંભળ્યું તો કે હા આ છાપામાં સમાચાર આવ્યા છે અને અંગ્રેજ ગોરાને કોઈ યુવાને ભડાકે દીધો ને મને એવી શંકા છે કે આમાં આપણા ભગતનો હાથ હોય એટલે જનેતા રોટલા ટીપતી ટીપતી એમ કહે છે કે હે સરદાર તને તો શંકા છે ને કે આમાં આપણા ભગતાનો હાથ હોય મને તો મારા ધાવણ ઉપર ભરોસો છે કે આ કામ મારા ભગતસિંહનું જોઈ બીજા કોઈના બાપની ત્રેવડ નથી સાહેબ એટલે ઈ એટલે કીધું છે સાહેબ કાશીરામ ને બિરસા મુંડા ને ભર જવાનીમાં બિરસા મુંડાએ જય જોહાર ઈ જે આંદોલન હલાવ્યું હતું ને સાહેબ ઈ આ સમાજ માટે પોતાના હાડ હોમી ગયા અને આયા પછી એટલું આ થાંભલી જેટલે જાય ને દમોદમ થઈ જાય ને પાછા એમ કે સમાજ બગડી ગયો તારે કાયમ હામી હાંજમાં નાખીને રેડી થઈ જાય ની ભેરું જ બેહવું પછી તને સમાજ બગડેલો જ લાગે ને આમ નીકર બહાર ને જો આમ માતૃશ્રી રમામાઈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા કેવા જાજરમાન કાર્યક્રમો થાય છે અર્પણ ફાઉન્ડેશન દ્વારા આ દેવરાજ રાવલિયા દ્વારા એની ટીમ છે ઈ જે અંધશ્રદ્ધા નિવારણનું કામ હલાવે છે આમાં અનેક એવા યુવાનો છે પહોવારી ગામના યુવાનો છે ઈ કેવા જાજરમાન કાર્યક્રમો શિક્ષણના કામ કરે છે આમાં બધાય કામ કરે જ છે અમે આ કરીએ તો અમને નથી કહેતા ઘણા અમને કહીને આ બુધવારા ને ભીમવારા બહુ મજા છે મારા દીકરાઓને ડાયરામાં એમ કહ્યું તારો બાપ આવ્યું તો ખબર પડે બટકું હાથમાં હોય ફોન આવે કે હાલો સ્ટેજ તૈયાર થઈ ગયું મૂકીને ભાગતા થાય અને આજ છે ને 15મો દી છે ઘરનું મોઢું નથી જોયું કે મારા ઘેરે હું હાલે છે પણ ધન્ય છે મારી પત્ની છે મારી અર્ધાંગીની સાહેબ એને ઈ સ્ત્રી છે ને ઓલા ખુરી ભંગાવે એમ કીધું કે નારી નરકની ખાણ હું તો એમ કહું કે નારી રતનની ખાણ સાહેબ ઈ નારીએ બાબા સાહેબને જન્મ દીધો ઈ નારીએ ભગતસિંહને જન્મ દીધો બિરસા મુંડાને કાશીરામને ઈ નારીએ જન્મ દીધો છે સાહેબ અને હું ધન્યવાદ આપું છું બાકી ભાઈ આમાં ઘણાઈને કહી દીધું બેહી જા સાનો મુનો અને બેહી ગયા હું પણવા આવ્યો તો ને તું મને તે 500 ને લઈને આવ્યો તો હું એકલી ગાડીમાં બેહી ગઈ હતી એટલે કબીર કુવાન એક હે પનહારી અનેક બर्तन न्यारे न्यारे भये पानी सब में एक कबीर खड़ा बाजार में मांगत सबकी खैर नहीं किसी से दोस्ती नहीं किसी से वैर
કબીર પાસે એક જણો ગયો અને કીધું કબીર તમે આખી દુનિયાને એમ કહો છો લગ્ન ન કરાય લગ્ન ન કરાય લગ્ન ન કરે તમે શું કામ લગ્ન કર્યા એટલે કીધું કાલ બપોરે ઘેર આવજે અને ભર બપોરે ઘેરે આવજો એટલે ગયો અધૂરો ઘરડો હોય ને વધારે સલકાતો હોય એટલે કબીર ની પાસે જઈને કીધું કાલો કયો શા માટે લગ્ન ન કરાય તો કે બે આયા કબીર કામ કરતા હતા એટલે ઘરના ને અવાજ દીધો સાંભળ્યું તો કે હા કે એક લોટો ભરીને મૂકી જાવ ને આયા પાણી આપી જાવ ને આ મહેમાન આવ્યા થી ઘરના આવ્યા એક લોટો પાણી આપીને વયા ગયા એટલે પછી કબીર કામ કરવા માંડ્યા જે કરતા હતા એટલે પાછો આ બોલો કે હવે કયો નહીં હું કામ લગ્ન ન કરે તો કે નથી સમજાણું તો કે નહીં તો કે સાંભળ્યું તો કે હા એક દીવો ભરીને મૂકી જાવ ને એટલે કબીરના પત્ની આવ્યા ને દીવો ભરીને મૂકીને વયા ગયા પાછા કબીર કામ કરવા માંડ્યા હવે તો કયો હુકામાં લગ્ન ન કરાય તો કે એલા તને હજી કઈ નથી સમજાણું તો કે નહીં તો કે મૂર્ખા તું આવ્યો ને મેં કીધું પાણી આપી જાવ તો આપી ગયા તો કે હા પછી એમ કીધું દીવો ભરીને મૂકી જાવ તો દીવો મૂકી ગયા તો કે હા એમે કીધું ધોરા દીએ હું દીવાનું કામ છે તું અટાણા મારી ઘરે આવ્યો તો દિવસ છે કે રાત તો કે દિવસ છે ધોરો દી ધોમી કાર તડકો હરણના માથા ફાળે એવો તડકો છે તો કે અટાણે દીવાનું કઈ કામ હોય તો કે નહીં તો કે તોય મારા પત્નીને મેં કીધું દીવો ભરીને મૂકી ગયા ને તો કે હા જો આવું હોય ને તો લગ્ન કરાય બાકી ઘૂમરે સડાવે એવું હોય તો લગ્ન ન કરાય આ જો ને ડાકલા ખમા મારી ખમા ભાઠાવારી થાય એમ કે હવે બાપાનો કાયદો હાસો હો બાકી અમારે નાથા દાદા હતા માંગરોળમાં એવડી હજની માને હવા હેર ફૂટ ખાધ્યું ને નાથા દાદાની ગાયું સાંભળે ભાઈ અને આખો માંગરોળ તાલુકાના પ્રથમ નંબરના ભુવા આખું ગામ ભેરું થાય અને ગાયરવાળા મકાનથી ધોરી જોડી પહેરીને આવે ને આમ ધૂણતા જાય ત્યાંથી આમ હવાર થાય ને તો આખા લાલસોર થઈ જાય અને વીરુ દાડી છે ને સોલંકી પરિવારના દીકરી પાતા સિંગરિયાના રમેશભાઈ હવારે હાવડી વારે ને એટલે આખું એક બકડ્યું એક બીડિયુંના ઠુઠિયા ભેરા કરે ધૂણીને મરી ગયા નાથો દાડો અને વીરુમાઈ એકે વ્રત કે ઉપવાસ નહોતા કર્યા પણ એનું એવું મોત સુધર્યું ભાઈ કોઈ સંતને સ્વભાવે એવું તળ ને ફળ અને નાથા દાડા છે ને કોરા આપવા કરતા ડાભની પથારીમાં હોતા નવતા અખંડ પાણી નહોતા પીતા તોય ઓપરેશન કરવા પડ્યા અને વીરુમાં તળ ને ફળ વયા ગયા એ આ મૃત્યુ છે ને જીવતાય આવડે અને જેને મરતાય આવડે સાહેબ આ મેળ્યો તને મનુષ્ય અવતાર માંડ કરીને ઉપર ક્યાંય કઈ છે જ નહીં જે ખેલ નાખવું ને અહીંયા જ નાખી લીધો પણ હારો નાખીજો મારા બાપ ઘણા ઈ હાટું જન્મમાં કોકની બાજી બગાડવા હાટું કોઈ નવયુવાન છોકરો હોય બિચારાનું હારું ધંધો કામ કરતો હોય હક પણ નું માંગુ જાય તે ગામે ગામ હગા હોય તે પૂછે ને કે ભાઈ કેવા માણસો છે તો કે આખું ઘર સાટો પાણી કરે દેતા નહીં લે તમારી દીકરીને વાયુમાં નાખી દેજો અને ઈ પાછા કોઈનો વારો ન આવવા દે એટલે ખૂબ મને શાંતિપૂર્વક સાંભળ્યું એ બદલ તમારો ખૂબ આભાર અને કાયમને માટે તમારો બધાનો ઋણી છું એક વાત હજી કહી દઉં મને ઈ વાત ગમે બહુ તમારી પાસેથી મને બહુ મોટી અપેક્ષા છે મારા બાપ મારી જનેતાઓ મારી માવડીઓ તમારે ઘોડિયાના સંસ્કારો દેવાના છે તમારા બાળકોને શિવાજી મહારાજથી લઈને સાહુજી મહારાજની વાતો તમારે કરવાની છે અને આજે કણકોટના બુદ્ધ વિહારે અમે આરામ કરવા રોકાણા હતા અમદાવાદથી આવીને એટલે મને ભંતેજીએ બહુ સરસ વાત કરી છે કે બાબા સાહેબ આંબેડકર છે ને સંગીત પ્રેમી માણસ હતા અને આજની તારીખે બાબા સાહેબ જે વાયોલિન વગાડતા ને એ વાયોલિન મ્યુઝિયમમાં હંગરીને રાખવામાં આવ્યું છે અને બાબા સાહેબ આંબેડકરજી છે ને એ સંગીત એને વાલું હતું ને એને કીધું છે પટોણકર છે મહારાષ્ટ્રનો ગાયક કવિ છે ને એને બાબા સાહેબ એમ કીધું કે મારા 10 ભાષણ પટોણકર અને તારું એક ગીત કે એટલે બહુજન કવિઓને લેખકોને સાહિત્યકારોને બાબા સાહેબે સંદેશો ઠપકો આપ્યો છે કે મારું લખેલું અને તારું વાંચેલું ગોહિલ મારું લખેલું છે અને તારું વાંચેલું છે એને સમાજના ઘેરે ઘેરે સુધી લઈ જજે તારા પરિવાર પૂરતો મર્યાદિત ન રાખતો સાહેબ અને આ સમાજના સંતોને કીધું છે બાબા સાહેબે કે માત્ર ભગવા કપડા મારાના ઠઠારા કરી લેવાથી સમાજનો ઉદ્ધાર ન થાય સાહેબ 18 મરણ માટે જે માણસે કામ કર્યા છે ને મારે બધાય પ્રત્યે આદર અને માન સન્માન છે સાહેબ પણ જો અટાણુંથી બધાય મીઠું મીઠું જ કીધું તમે આના વંશજો ને તમે આ મારા કરજો ને તમે આ ઉપવાસ કરજો ક્યાંય ઉદ્ધાર નહોતો થયો આ તો સમાજમાં શિક્ષણ આવ્યું ને बहुजन की माँ कभी गद्दार पैदा नहीं करती शेरनी कभी शियाल पैदा नहीं करती અને शिक्षा वो शेरनी का दूध है ने जो जितना ज्यादा पिएगा उतनी दहाड़ मारेगा संविधान वो किताब है जिसने पढ़ ली वो मनुवाद की हलक से अपने अधिकार को छीन लेगा शिक्षा वो शेरनी का दूध है जो जितना ज्यादा पिएगा उतना दहाड़ेगा छेले एक समय भारत देश में शासन હતું સસરાટનું દીધું જગતને જ્ઞાન એવું ગીત ગૌતમનું હતું
સમ્રાટ અશોકની ધરોહર ઈ બુદ્ધની ધમ્મની વિચારધારા એક સમયે ભારત દેશમાં શાસન હતું સમ્રાટનું દીધું જગતને જાણે એવું ગીત ગૌતમનું હતું અને આજ દશા દેખી આ દેશની મનડું મારું મુંજાય છે ભારત ભૂમિના ભીમની મને યાદ આવી જાય છે બાબા સાહેબના ચરણોમાં વંદન સાથે તમે મને જે શાંતિપૂર્વક સાંભળ્યું બદલ તમારા બધાના ચરણોમાં મારા વંદન સાથે માતૃશ્રી રમામાય સેવા સમિતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને લાખ લાખ બિરદાવું છું સાહેબ કાયમને માટે આવા કામ કરતા રહ્યો આવી મારી મંગલ કામના મારા સમાજનું સારું થાય અને પ્રકૃતિના ખોડેવી પ્રાર્થના કે શિક્ષણમાં આગળ વધે ભાઈચારાની ભાવનામાં એકતામાં આગળ વધે અને એક ફરમાઈશ મને આવ્યું છે મારો એ વિડીયો રાજકોટના ડાયરામાં ખૂબ વાયરલ થયો હતો કે મેરે ભારત કા બચ્ચા બચ્ચા जय भीम का नारा बोलेगा मेरे भारत का बच्चा बच्चा हर घर में एक ही नाम एक ही नारा गूंजेगा जय भीमराव जय भीमराव जय भीमराव बच्चा बच्चा जय भीम का नारा बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा करवा दी है बब्बर से ये हम जिद पे आए तो कर दे सबको ढेर अरे एक ही नाम एक ही नारा हो एक ही नाम एक ही नारा गूंजेगा रे गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय भीम का नारा बोलेगा આપણા સમાજમાં જે સંતો થયા ને ભાઈ એ સંતોની વાત કહી દઉં ને કબીર સાહેબ હોય ત્રિકમ સાહેબ હોય ભાણ સાહેબ હોય રોહિદાસ બાપા હોય કે જીવણ બાપા હોય આ સમાજ સુધારકો હતા તમામ છે ને દાસી જીવણ સંતો માં મોર પીછુને ઘોઘા વદરમાં કામ એવું કીધું જેના કામ હજારો ઘરે ગંગા બોલાવીને ભામની બદલીમાં કોરી અપાવી એ બધાય સમાજ સુધારકો થઈ ગયા અને બધાએ સમાજ સુધારણાના કામ કર્યા છે એ રોહિદાસ બાપાને આજથી 1000 વર્ષ પાછળ જાઉં સાહેબ આજ તો મોબાઈલમાં ફેસબુક વોટ્સએપ ને ટ્વિટર ને ઇન્સ્ટાગ્રામ છે પણ એ સમયમાં એ રોહિદાસ બાપાના સમયમાં કોઈ ટેકનોલોજી કોઈ આધુનિક સંસાધનો નહોતા વિજ્ઞાન એટલું આગળ નહોતું પણ ત્યારે એ માણસે એમ કીધું કે એસો ચાહું રાજ में जहां मिले सबन को अन्न छोटे बड़े संबत सहन रोहिदास रहे प्रसन्न ई रोहिदास बापा आ जे संतो थया ने એને સમાજ સુધારણાના કામ કર્યા છે બાકી બીજું જે ડીંડક છે ધતિંગ પંચા 150 એની વાત અલગ છે પણ સંત સપૂત ને તુંબળા ત્રણેનો એક જ સાર જે તારે પણ બોડે નહીં જેને તારા ઉપર ભાર સાહેબ ઈ મને યાદ આવે જૂનાગઢની ધરતી ઉપર બે ડગલા ધીરે ધીરે આગળ તો મુરદાસ બાપુનો શ્યામ સાધુનો મોતીમાં મને યાદ આવે બાબા સાહેબ આંબેડકર ની હારી એક જ વખત મુલાકાત થી મુરદાસ બાપાની સાયમન કમિશન ના માધ્યમથી ઈ જે કઈ ભગવા ભેગ પહેર્યા હતા અને મારાના ઠઠારા પહેર્યા હતા એ બધું ઉતારી અને ઘા કરીને માણસ હાલી નીકળ્યો જય ભીમ નમો બુદ્ધાય નો નારો લઈને એ એના નામ છે એના ઇતિહાસ છે એટલે બહુજન સાહિત્ય
જ્યાંથી મળે ત્યાંથી વાંચો અને વાંચવામાં ધ્યાન રાખવું કોને લખેલું પુસ્તક છે આ. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો અને મને જે પ્રેમ આપ્યો એ બદલ તમારો બધાનો ખૂબ આભાર. આ મારા મિત્રો બધા મારા વડીલો છે એની માટે એક કડી છે. તેરી જીત મેરી જીત તેરી હાર મેરી હાર સુનિએ મેરે યાર जान से भी खेले ले तेरे लिए ले 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 सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम दम कर तेरा साथ ना छोड़ेंगे. मारे અહીંથી મને કીધું કે થોડી વાર નીચે આવો એટલે આ સમાજ મને એટલો પ્રેમ આપ્યો છે ને મારા બાપ કે દિનેશ ગોહિલના શરીરના ચામડા ઉતારી અને એની મોજડી બનાવી પછી સમાજને પહેરાવે ને તો મારી પેઢીઓ તમારા ઋણમાંથી મુક્ત ન થઈ શકે એટલો પ્રેમ મને આપ્યો છે આ સમાજે સાહેબ. પ્રેમ ઘણા નથી કહેતા સમાજ તમે એ રીતે રહ્યો તો સમાજ તમને પ્રેમ આપે છે. અને બીજી વાત જો ભાઈ કાલે કહેતો તો આજે કહું જીવું ત્યાં સુધી કહેતો આવી પ્રચાર તો આંબેડકરી ફૂલે સાવ વિચારધારા નો જ થાય. બીજી કોઈ ડબલિયા વેડા ધતિંગ પંચા ડોસો એ આપણે ફાવે નહીં સાહેબ. એટલે હું 12 મહિના છે ને બીજું બધું કરતો હોય પછી 14મી એપ્રિલે સાહેબ એવું નથી. આ રાજુમામું છે હું લાઈવના માધ્યમથી બોલ્યો છું. હું આખું વર્ષ આખી જિંદગી જીવું સુધી અમારે કામ કરવાનું છે. અને મારે અહીં તમારા ગામના જમાઈ છે સોંદરવા સાહેબ માસ્તર સાહેબ છે એને ખબર છે કે આને છે ને ઓલું બીજું બધું મારે કોઈ સાથે કોઈ વિરોધ નથી ભાઈ. પણ મેં વાંચ્યું છે ભાઈ શું છે શાંતિ. મેં વાંચ્યું છે વાંચવાના માધ્યમથી મારું વાંચન તમારી વચ્ચે મૂકવાના મારા પ્રયત્નો છે. શું પ્રયત્નો છે કે આ વિશ્વ વિભૂતોએ એના 4 સંતાનોની આહુતિ તમારા માટે આપી દીધી છે ને એની વાત તમારે તમારા બાળકોને કહેવાની છે. બસ આટલું જ કામ કરવાનું છે બીજું. અને હું તમારા માટે વાંચવા મારો બેઠો છું ને હું 4 કલાક વાંચું છું. તમારે તો ખાલી શાંતિપૂર્વક વાત સાંભળવાની. અને બીજું એ મગજની કમાન છે ને મારી સટકી જાય વાહે છે ને આંબેડકરની વાત થતી હોય એટલે સંયમ રાખવાનો સાહેબ. એ આંબેડકરનો પ્રતાપ છે કે અહીંથી સ્ટેજ ઉપરથી વાતું થાય ને આ સમૂહ લગ્ન થાય. બાકી કોઈ અડવા તૈયાર નહોતું. એ ભૂતોના ભવિષ્યથી કોઈને દયા નથી આવી. એ અમારા બાપની કલમની તાકાત છે. એટલે દિનેશ ગોહિલા પડકારો કરે અને આવા અને મેં વાત કરી હતી ને કે સમૂહ લગ્નના આયોજન થાય. બાબા સાહેબને રમામાના લગ્ન થયા ને એ બહુ દારૂણ પરિસ્થિતિમાં થયા. ભાઈ કલાની બજારમાં સવારે બજાર ભરાવાની રાતે રાત લગ્ન કરવાના 6 વાગ્યા પહેલા બજાર ખાલી કરી દેવાની અને તાબડતોબી પરિસ્થિતિમાં લગ્ન કરી દીધા રામજી સકપાલે બાબા સાહેબને. પણ એ માણસે ત્યારે જ સંકલ્પ લીધો હતો કે મારા લગ્ન આ પરિસ્થિતિમાં ભલે થાય પણ જો એક દી મારા સમાજને જાજર માન સમૂહ લગ્ન આયોજન ન કરાવું તો મારી માએ મને પાણો જેડ્યો અને કરી દીધું સાહેબ. આજ કલાળામાં સમૂહ લગ્ન થયા આજ અહીંયા થાય ગામે ગામ થાય. એટલે આ માણસે જે યાતનાઓ ભોગવી છે ને આપણી પેઢીઓ છે ને એને આમાં ફૂડ આવી દે ને બાબા સાહેબના ચરણોમાં તો એનું ઋણમાંથી મુક્ત ન થાય. અને તમે મારા બાપ બાળકોને કહેજો કે આ બાબા સાહેબ આંબેડકરે આમ કર્યું હો મારા દીકરા. ખૂબ ખૂબ આભાર. મને શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ તમારો ખૂબ આભાર. અને બીજી ભાઈ તમે બધા છે ને મારા માટે આદરણીય છો પણ જ્યારે હું આંબેડકરની મને એનાથી કોઈ વાલું નથી ભાઈ. મને આંબેડકરથી કોઈ વાલું નથી. મને મારા મા બાપે જન્મ દીધો છે પણ મને પશુમાંથી માણસ બનાવ્યો ને તો એ ભીમરાવ રામજી આંબેડકર છે. એટલે એની વાત થતી હોય એટલે સંયમ રાખવાનો. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. ઘણાય કલાકારો છે બધાને ન્યાય મળે એવી મારી અહીંથી મંગલ કામના. તમારો બધાયનું સારું થાય મારા બાપ. અને મારી તો એવી પ્રાર્થના છે કે મારો સમાજ દિન દુગની રાત ચોગની શૈલેષ મામા પ્રગતિ કરે. ઘેરે ઘેરે મારા સમાજના અધિકારીઓ હોય અનુસૂચિત સમાજના. અને હું તો કહું કે આ ભવ્યથી ભવ્ય જાજરમાન સમૂહ લગ્નો થાય શૈક્ષણિક સંકુલો ઊભા થાય. ખૂબ ખૂબ આભાર. જય ભીમ. નમો બુદ્ધાય. સબકા મંગલ હો સબકા કલ્યાણ હોય. બીજા કલાકારોને સાંભળીએ હાલો.